નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 17માં પ્રકરણ નંબર 14માં હવે આપણે આપણું શરીર કઈ રીતે કામ કરે છે તેના વિશે ચર્ચા કરીશું. હું તો માનું છું કે આપણા શરીરની કહેવાતી માંદગી આપણે જ પેદા કરતા હોઈએ છીએ. જીવનની બધી જ વસ્તુઓની જેમ શરીર આપણા આંતરિક વિચારો અને માન્યતાઓને આયનો છે. આપણું શરીર હંમેશા આપણી સાથે વાત કરતું જ રહેતું હોય છે, પણ આપણને તેની વાતો સાંભળવાનો સમય જ નથી. તેનું શું? તમારા શરીરની અંદર રહેલા દરેક કોષ તમે કરેલા દરેક વિચાર અને તમે બોલેલા દરેક શબ્દોનો પ્રતિભાવ આપે છે. સતત વિચાર્યા કરવાથી અને બોલ્યા કરવાથી શરીર અમુક પ્રકારનું વર્તન અને હાવભાવ પેદા કરે છે અને સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્ય પણ પેદા કરે છે. વ્યક્તિનો કાયમ માટે ભાવ ચડેલો રહેતો હોય તો તેના વિચારો આનંદથી અને પ્રેમળ ન હોય. વૃદ્ધ લોકોના ચહેરા તમે જોશો તો માલુમ પડશે કે આખી જિંદગી તેઓએ જે વિચારો કર્યા હતા તે તેમના ચહેરા પર વાંચી શકાય છે. અને તમે વૃદ્ધ થશો ત્યારે કેવા લાગશો તે અંગે ક્યારે વિચાર્યું છે ખરું? આપણા પ્રકરણમાં હું એ યાદી રજૂ કરું છું જેથી જાણી શકાય કે શરીરના બીમારીમાં પેદા કરતી શક્ય માનસિક તરાહો કઈ છે અને સાથે સાથે સ્વાસ્થ્ય પેદા કરવા કઈ નવી વિચારધારા અથવા સકારાત્મકતા અપનાવવી જોઈએ. આપણું મસ્તક આપણી જાતને રજૂ કરનાર અંગ છે. એના થકી દુનિયા આપણને જાણે છે. જો મસ્તકના કોઈ ભાગમાં કશુંક ખોટું માલુમ પડે તો સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે આપણામાં કશુંક વધારે ખોટું થયું છે. આપણા વાળ આપણી તાકાતને રજૂ કરે છે. જ્યારે આપણે તંગ અને ડરી થયેલા હોઈએ છીએ ત્યારે ખભાના સ્નાયુમાંથી બહાર આવતા લોખંડના તળિયા જેવો આકાર આપણે પેદા કરીએ છીએ જે મસ્તકના ઉપરના ભાગમાં દેખા દે છે. અને ક્યારેક આંખોની આજુબાજુ આપણા વાળ મૂળમાંથી ઊભા થઈ જાય છે. જો ખોપરીના સખત તણાવ હોય તો વાળ શ્વાસ ન લઈ શકાય તેટલા સંકોચાઈ જાય છે અને પછી તે મૃત્યુ પામીને ખરી પડે છે. જો આ તણાવ સતત ચાલુ રહે અને ખોપરીને રાહત ન મળે તો નવા વાળને ઉગવાની જગ્યા મળતી નથી અને પરિણામોમાં ટાલ પડી જાય છે. ટેન્શન એ કાંઈ મજબૂતાઈની નિશાની નથી. ટેન્શન તો નબળાઈ છે. શાંતિ સાથે આરામ ભરેલી સ્થિતિમાં હોવું એ ખરેખર મજબૂતાઈ અને સલામતીથી સ્થિતિ દર્શાવે છે. આપણા સૌ માટે જરૂરી છે કે આપણે આપણા શરીરની આરામભરી સ્થિતિમાં રાખીએ અને કેટલાક માટે તો તેમની ખોપરીને આરામભરી સ્થિતિમાં રાખવી અનિવાર્ય હોય છે. હમણાં જ પ્રયોગ કરો. તમારી ખોપરીને આરામમાં રહેવાનું સૂચન કરો અને તમને ફેરફાર થયેલો મહેસૂસ થશે. જો તમે જોઈ શકો અને અનુભવી શકો તે તમારી ખોપરી ખરેખર આરામમાં આવી ગઈ છે તો આ પ્રયોગ વારંવાર કરજો. કાન આપણી સાંભળવાની શક્તિનું અંગ છે. જે કાન અંગેની કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે મોટાભાગે એ સમસ્યા એ વાતને લગતી હોય છે જે વાતને તમે સાંભળવા માગતા ન હો. તમે જે કાંઈ સાંભળ્યું હોય અને તેનો તમારા મનમાં ગુસ્સો હોય ત્યારે કાનનો દુખાવો થાય છે. બાળકોમાં કાનના દુખાવાની ફરિયાદ ખૂબ જ હોય છે. ઘરમાં જે કંકાસ કલહ ચાલતી હોય અને જે બોલાચાલી થતી હોય તે તેઓની સાંભળવી પડતી હોય છે, પણ ખરેખર તેઓ તે સાંભળવા માગતા હોતા નથી. ઘરના નિયમોને લીધે અને તેઓ નાના હોવાને લીધે તેઓ તેમનો ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી, એટલે તે કાનના દુખાવાના રૂપે બહાર આવે છે. આંખો એ આપણી જોવાની શક્તિનું અંગ છે. જ્યારે આંખ અંગેની કોઈ તકલીફ ઊભી થાય તો તેની પાછળનું કારણ એ હોય છે કે આપણે ક્યાં તો આપણી જાત અંગે યા જીવન અંગે કશુંક જોવા મળતા નથી, પછી તે ભૂતકાળ, વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળની વાત હોય. અત્યારે તમારા જીવનમાં જે કાંઈ બની રહ્યું છે તે તરફ તમે બેદરકાર છો? તમારે શેનો સામનો નથી કરવો? શું વર્તમાન કે ભવિષ્યને તમને ડર લાગે છે? પહેલાં તમે જે સાફ નજરે જોઈ શકતા હતા તો હવે તો તમે કેમ નથી જોઈ શકતા? તમે તમારી જાતને સાથે કેવો વર્તાવ કરી રહ્યા છો તે તમે જોઈ શકો છો? આ બધા જ ખૂબ જ રસપ્રદ સવાલો છે. જ્યારે આપણને આપણી જાતને અશક્ત અને રહિદ્ધિ માનતા થઈ જઈએ છીએ ત્યારે માથાનો દુખાવો શરૂ થાય છે. હવે પછી જ્યારે તમને માથાનો દુખાવો થાય ત્યારે પળભર થોભી જઈને તમારી જાતને પૂછજો કે ક્યાં અને કેવી રીતે તમે તમારી જાતને ખિલવાડ કર્યો છે. તમારી જાતને માફ કરી દેજો અને બધું ભૂલી જજો અને માથાનો દુખાવો તરત ગાયબ થઈ જશે. મોં પર થતી ફોડકી કે જે નાકની ખૂબ જ નજીક થતી હોય છે તેને સાઇનસ કહે છે. આ સમસ્યાનો ઉદ્ભવ તમારી નજદીકના કોઈ સ્વજનને તમે તે ચીડવીને ગુસ્સે કર્યા હોય ત્યારે થાય છે. તમને તે સમયે લાગે છે કે તેઓ તમને ખૂબ જ હેરાન કરી રહ્યા છે. પરિસ્થિતિઓ આપણે ખડી કરતા હોઈએ છીએ. તે આપણને ભૂલી જતા હોઈએ છીએ અને પછી આપણી હતાશા માટે બીજા ઉપર દોષનો થોપલો આપણે
તેઓના હાથમાં સતત આપી દઈએ છીએ. કોઈ વ્યક્તિનો, કોઈ સ્થળનો અને કોઈ વસ્તુનો આપણા ઉપર કોઈ અધિકાર નથી કે નથી કોઈ સત્તા, કારણ કે આપણા મનના આપણે રાજા છીએ. આપણે જ આપણા વિચારો કરવાવાળા છીએ, આપણે જ આપણા અનુભવને પેદા કરીએ છીએ, આપણી વાસ્તવિકતાને જન્મ આપીએ છીએ અને તેની અંદરની બધી જ વાતો આપણે જ પેદા કરીએ છીએ. જો આપણા મનમાં આપણે શાંતિ, સુવાંદિતા અને સમતુલા પેદા કરીશું તો તેને પણ આપણા જીવનમાં વ્યક્ત થતી જોઈ શકીશું. ગરદન અને ગળું ખૂબ જ મજાના અંગો છે, કારણ કે તે બંનેમાંથી ઘણી બધી વસ્તુઓ પસાર થાય છે. ગરદન આપણા શરીરનું એવું અંગ છે જે આપણા વિચારવાની શક્તિમાં લચીલાપણું લક્ષે છે. કોઈપણ પ્રશ્નની બીજી બાજુ જોતા શીખે છે અને બીજાના વિચારો જોતા શીખવે છે. જ્યારે ગરદનની સમસ્યા ઊભી થાય ત્યારે જાણવું કે કોઈ પરિસ્થિતિ અંગે આપણે આપણી માન્યતા, વિચારધારામાં હઠાગ્રહી પથ્થર જેવા થઈ ગયા છીએ. ગળું આપણી જાત માટેની આપણી અભિવ્યક્તિ જાહેર કરવાનું અંગ છે. તેના થકી આપણે આપણી જાત માટે બોલીએ છીએ, આપણે શું જોઈએ છે તેની માંગણી કરીએ છીએ અને કહીએ છીએ, હું છું. જ્યારે ગળાની તકલીફ ઊભી થાય ત્યારે તેની પાછળનું કારણ એ હોય છે જાણે આ બધું કરવાનો હક આપણી પાસે નથી તેવી લાગણી થાય છે. આપણા માટે ઊભા થઈને બોલવાનું આપણને જાણે ફાવતું જ નથી. ગુસ્સો એ ગળું સૂજી જવાનું કારણ છે. જો તે સમયે શરદી થઈ ગઈ હોય તો માનવું કે કોઈ પ્રકારની માનસિક ગૂંચવણ તમને અનુભવો છો. લેરાજાટીયસ થાય તો સમજવું કે તમે એટલા ગુસ્સે છો કે બોલી પણ નથી શકતા. ગળું શરીરના સર્જનાત્મક વહેણનું પ્રતીક છે. આ એ જ જગ્યા છે જ્યાં આપણે આપણી સર્જનાત્મક વ્યક્ત કરીએ છીએ અને જ્યારે સર્જનાત્મકતામાં ખૂંચ ઊભી થાય છે કે હતાશા લાગણી ઘેરી વળે છે ત્યારે ઘણીવાર ગળાની તકલીફ ઊભી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક લોકો આપણી જિંદગી બીજાઓને માટે જીવે છે. તેઓને ક્યારેય પોતાને માટે જીવવાનો સમય જ નથી મળતો કે નથી મળતો સમય પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો. તેઓ હંમેશા માતાઓ, પિતાઓ, જીવનસાથીઓ, પ્રેમીઓ, બોસ, લોકોને રાજી કરવામાં જ વ્યસ્ત હોય છે. કાકડાની તકલીફ અને થાઇરોઇડનો રોગ હતાશા સર્જનાત્મકને લીધે થાય છે. તેમાં વ્યક્તિ પોતાની ગમતી પ્રવૃત્તિ કરી શકવાને અશક્તિમાન હોય છે. પાંચમું ચક્ર એટલે ગળાનું શક્તિય કેન્દ્ર. એ શરીરમાં એવી જગ્યા છે જ્યાં બદલાવ આવે છે, ફેરફાર થઈ શકે છે. જ્યારે આપણે બદલાવનો વિરોધ કરીએ છીએ અથવા બદલાવની પરિસ્થિતિમાં અડધે પહોંચી ગયા છીએ અથવા બદલાવનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યારે ગળું ખૂબ જ કાર્યરત થઈ જાય છે અને ઉધરસ આવે છે. કે બીજાનો કોઈ ઉધરસ આવે ત્યારે તમે ધ્યાનપૂર્વક કંઈ જોયું છે ખરું? એ જ સમયે કંઈ બોલવામાં આવ્યું હોય તેનો પ્રતિભાવ કઈ રીતે આપવો તે આપણને સમજાતું નથી, ત્યારે ઉધરસ આવે છે. અથવા આપણે ઉધરસ ખાઈએ છીએ. એ ઉધરસ દ્વારા વ્યક્ત થતો પ્રતિભાવ ક્યાં તો બદલાવનો વિરોધ હોઈ શકે છે અથવા બદલાવ પ્રત્યે આપણે જડ વલણ અપનાવી લીધું હોઈ શકે છે. જ્યારે પણ ઉધરસ આવે ત્યારે તે તમારા ગળાને સ્પર્શ કરીને મોટેથી બોલજો, હું બદલાવ લાવવા તૈયાર છું અથવા મારામાં બદલાવ આવી રહ્યો છે. આપણે બંને હાથ જીવનના અનુભવોને ગળે લગાડવાથી આવડત અને શક્તિના પ્રતીક છીએ. આજના આ ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે આ જ પ્રકરણમાં બતાવેલા શરીરના બીજા અંગો વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.